नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु बिन ज्ञान न उपजे, ने गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे। जय 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 गुरुदेव, जय 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 गुरुदेव। परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमः। પીરિયડ બદલાયો પણ વિષય તો એનો જ છે. આગલા પીરિયડમાં શું કર્યું? ભક્તિભાવ કર્યા. ભક્તિપદ ગાયા. તે ભક્તિની વ્યાખ્યા પણ પૂર્વે મહાપુરુષોએ કરી છે. સા પરમ પ્રેમ રૂપા. ભક્તિ શબ્દ નારી જાતિ છે, એની વ્યાખ્યા કરે. સા એટલે તે, પરમ પ્રેમ રૂપા તે ભક્તિ, તે પરમ પ્રેમ સ્વરૂપ છે. નારદ સૂત્રમાં જેને કૃપાળુદેવે રિકમેન્ડ કરેલું છે અને ભક્તિનું ઇન્ટરનેશનલી એક્લેમ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શાસ્ત્ર છે. એ જ વિષય આપણે આગળ અત્યારે લઈ જઈએ છીએ. દરેક મહાપુરુષોએ, જ્ઞાની ધર્માત્માઓએ અને તેમાં પણ વિશેષ કરીને ભક્તજનોએ પ્રેમનું સ્વરૂપ જાણ્યું છે, માણ્યું છે અને ગાયું છે. જાણવું એટલે જ્ઞપ્તિ, નોલેજ, એકલી માહિતી નહીં, ચારે બાજુથી જાણવું. અને આચાર્ય પરિજ્ઞાન કહે છે. જ્ઞાન
ઘણા પાસે હોય છે ક્ષયોક્ષમ જ્ઞાન, પણ પરિજ્ઞાન જ્ઞાની પાસે જ છે. કારણ કે જગતના જીવો પોતાની કુબુદ્ધિથી અને એકાંત વાદથી વસ્તુને જાણે છે, ને જ્ઞાની સુબુદ્ધિ અને અનેકાંત દૃષ્ટિ. પરી એટલે ચારે બાજુ, પરિજ્ઞાન. જાણ્યું છે, માણ્યું છે. જાણવું થોડું અઘરું છે, માણવું ઘણું અઘરું છે. કારણ કે માણવું એ હૃદયની અંતરની સ્વીકૃતિ અને તાદાત્મ્ય જોઈએ. એને માટે ઘણા કાળનો વૈરાગ્ય, અભ્યાસ અને મુખ્ય તો નડતર શું છે મોટું? છપતપત્રમાં કીધું, આ છપતપત્ર એટલે જ્ઞાની ભગવંતોની અનુભવવાણી. શા માટે છે? અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. પણ દેશકાળ વિપરીત છે, એટલે જગતના મનુષ્યોને તે પ્રત્યે એવો સિરિયસ, ગંભીર અભિગમ થતો નથી. એવું જ હોય. વિરલા મનુષ્ય માટે પરમાર્થનો માર્ગ છે, પણ એના જેવો માર્ગ બીજો કોઈ છે. માટે આચાર્ય અને જ્ઞાનીઓ કહે છે, મરીને પણ તું આ માર્ગનું અનુસરણ કર, આ માર્ગને જાણ, આ માર્ગની શ્રદ્ધા કર અને આ માર્ગના સાર સ્વરૂપ એવા તારા નિજ ચૈતન્ય દેવને અનુભવ. અને ગાયું છે. ગાવું એ તો પૂર્વ પુણ્યનો ઉદય હોય તો ગાય, નહીં તો કાંઈ નહીં. આ બધા સત્શાસ્ત્રો છે ને એ ભગવાનની વાણીનું ગુણગાન છે. આપણે મહાપુરુષનો ઓળખ્યા નથી એટલે આપણે એમના પ્રત્યેનો અભિગમ અને એમના પ્રત્યેનો ભાવ જગાડી શકતા નથી. કારણ કે વચ્ચે પેલા અનાદિકાળના કુસંસ્કાર અને અહંભાવ આવે છે. એટલે આપણે જ્ઞાનીને કઈ રીતે ઓળખીએ છીએ? કેટલું ભણેલા છે, કઈ નાતના છે, પૈસાવાળાના દીકરા છે કે કેમ, દીક્ષા લીધી છે કે કેમ, ગોરા છે કે કાળા છે, સ્ત્રી છે કે પુરુષ છે, ઘરડા છે કે જુવાન છે, ભણેલા છે કે અભણ છે, નાગર છે કે હરિજન છે, અને એમને કેટલા લોકો માને છે. એટલે આખા પુણ્ય તત્વ પર જગતના જીવોની દ્રષ્ટિ હોય છે. અને એ હોય કારણ કે એટલી જ એમની યોગ્યતા છે. જગતના જીવોની યોગ્યતા કેટલી છે? પુણ્યને ધર્મ માનવો તેટલી સ્વાભાવિક છે. પુણ્ય સાથે ધર્મનો સહયોગ હોય, પણ પુણ્ય ને ધર્મ એક નથી. એટલે આનંદગંજી જેવા જે પોતાના માર્ગે છે. આશા और न की क्या कीजिए, ज्ञान सुधारस पीजे, आशा और न की क्या कीजिए. એટલે ગાવું, ગાવાનું અર્થ છે ભગવાનના ગુણગાન ગાવા અથવા ભગવાનના ગુણગાન લખવા. પૂર્વે મહાપુરુષોએ રામાયણ એ ભગવાન રામનું સંગીત છે, એમના જીવનનું સંગીત છે. વાલ્મીકીએ ગાયું, કળિયુગમાં તુલસી મહારાજે ગાયું, એમ મહાવીર ભગવાનના ચરિત્ર લખ્યા મોટા પુરુષો, અનેક આચાર્યોએ લખ્યા છે.
જીનસેન આચાર્યનું બહુ પ્રસિદ્ધ છે મહાપુરાણ, એની અંદર બધા તીર્થંકરના છે. તો ગાવું એ તો પુણ્યનો ઉદય હોય તો ગવાય, અને ગાવું એ તો સુસ્વર નામ કર્મનો ઉદય હોય અને એમાં બીજા બધા અંતરાય કર્મનો ઉપશમ હોય તો થઈ શકે. પણ ગાવાથી આપણા ભાવ પણ ઉલ્લસિત થાય છે અને કોઈ ભવ્ય જીવ હોય તો એનું પણ કલ્યાણ થવાની સંભાવના છે. એટલે આચાર્ય કહે છે, હે ભાઈ, હે વત્સ, તું આ માર્ગને, આ તત્વને, આ પરમ કલ્યાણના પથને કોઈ પણ ઉપાયે જાણ, માણ અને ગા. ગાવું એક જાતનું ડિસ્ટ્રીબ્યુશન છે. કોઈ પણ મનુષ્યને સાચા પુણ્યનો ઉદય થાય, સારા પુણ્યનો ઉદય થાય તો અત્યારની એક જીવંત વ્યક્તિની વાત છે, નામ લેતા નથી. એમની લગભગ માસિક આવક 1 કરોડ રૂપિયાની છે, માસિક એટલે પર મંથ. પણ એમણે એવું નક્કી કર્યું છે કે મારા નામે કાંઈ નહીં, ટ્રસ્ટ બનાવો, મારો પગાર ટ્રસ્ટમાં જમા થાય, જે વર્ષે 12-15 કરોડ આવે છે, અને મારે જરૂરિયાત હોય ત્યારે જરૂરત પ્રમાણે હું એમાંથી ઉપાડું, અને બાકીનું બધું ટ્રસ્ટ તે સમાજ કલ્યાણના કાર્યોમાં, ધર્મ અને સંસ્કૃતિ તેનો વિકાસ થાય અને આમ જનતાને ફાયદો થાય, કંઈક કંઈક એવી રીતે વાપરવા. એટલે આમ તો અત્યારે દાનવીર ઓછા છે, એવું કબીરે આજથી લગભગ 550 વર્ષ પહેલા, દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. અપેક્ષા એ સત્ય છે. મોટા ભાગે દાનવીરો ઓછા જોવામાં આવે છે. એટલે આપણી સંસ્કૃતિમાં એ 3 વ્યક્તિઓને મહાન કીધી. જનની જણ તો ભક્તજણ, કાં દાતા કાં શૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો એમાંથી એ ભક્તિની વાત આજે આપણે, જે સમયની થોડી મર્યાદા છે, 20 મિનિટ એમાં આપણે સંતોની વાણીના માધ્યમથી સંક્ષિપ્તમાં વિચારીએ. પહેલા તો સંત કહે છે, પ્રેમ શું એ જગતના જીવોને ખબર જ નથી, એમ કહે છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્ને કોઈ, 8 પહર ભી ના રહે, પ્રેમ કહાવે સો. ક્રાંતિકારી પુરુષનું વચન છે, એટલે જરાક થોડું સ્વીપિંગ છે, તીખું છે. દુનિયાના લોકો કહે છે કે હું આ ભાઈને પ્રેમ કરું છું, આ બહેનને પ્રેમ કરું છું, મારા મા બાપને પ્રેમ કરું છું, અથવા અમુક વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરું છું. કે ભાઈ, એ તો તું જે કરે છે ને એનું નામ છે મોહ અથવા તીવ્ર રાગ, વ્યક્તિગત રાગ, દ્રષ્ટિગત રાગ અને અજ્ઞાનજનિત રાગ. અજ્ઞાનજનિત તો જે રાગ થાય એને મોહ કહેવાય, પણ અજ્ઞાનજનિત મોહને તીવ્ર રાગ પણ કહેવાય છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિહ્ને કોઈ, ટુ એપ્રોપ્રિએટલી પોઈન્ટ એટ. ચિહ્ને એટલે ટુ
to appropriately point at. શાસ્ત્ર ભાષાને સાદી ભાષામાં લક્ષણ. ચિહ્ન એટલે લક્ષણ. લક્ષણ એટલે જે લક્ષણથી લક્ષ્ય એટલે પદાર્થની ઓળખાણ થાય તે. તો પ્રેમને ઓળખવા વાળું દુનિયામાં કોક જ હોય. કારણ કે એમાં સ્વાર્થનો ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, માર ખાવો પડે, અપમાન સહન કરવું પડે. એ કોઈને ગમતું નથી. એટલે જગતના મનુષ્યો પ્રેમ કરતા નથી અને સ્વાર્થમય સંબંધને પ્રેમ કહે છે. સ્વાર્થમય સંબંધને પ્રેમ કહે છે. એમ છે નહીં. જીવ માને તે સત્ય નથી, પણ જે સત્ય છે તે સત્ય છે. તે ત્રણ કાળ તીર્થંકર પણ બદલી શકતા નથી. તીર્થંકર વસ્તુનું સ્વરૂપ બદલી શકતા નથી. માત્ર વસ્તુનું સ્વરૂપ એમના દિવ્ય બોધમાં આવે છે. પણ એ બદલી શકે છે. શું બદલી શકે છે? પોતાની જાતને બદલી શકે છે. એટલે રાજા હતા, મહારાજા હતા, ચક્રવર્તી હતા, એમાંથી સાચા સાધુ બન્યા અને સાચા સાધુમાંથી પરમાત્મા બન્યા. ભગવાન કોને બદલે? બહારની વસ્તુને બદલે એ ભગવાન નથી. એ તો ગૌણ છે. એ તો ગૌણ છે. પોતાની જાતને બદલે. खुदी को पहचाने और खुदी को खुद ही खुदा के रास्ते पर ले जाए, उसको खुदा मिलता है और वो स्वयं खुदा हो जाता है. वो स्वयं खुदा हो जाता है. प्रेम न चिन्ने कोई, 8 पहर भी ना रहे प्रेम कहा वैसा. થોડુંક અઘરું છે. પ્રહર એટલે 3 કલાક, 8 પ્રહર એટલે 24 કલાક. પ્રેમ અહીં પ્રભુ પ્રેમની મુખ્યતાની વાત છે. સામાન્ય બીજો પ્રેમ લો તો પણ વાંધો નથી. પ્રભુ પ્રેમ એટલે ગુરુ પ્રેમ, પ્રભુ પ્રેમ, ગુરુ પ્રેમ, ધર્મ પ્રેમ. પણ બીજો પ્રેમ હોય તો પણ એને પ્રેમ નથી કહેતા, એને સ્નેહ કહે છે, વ્યક્તિગત રાગ કહે છે. અધ્યાત્મની પરિભાષામાં. દુનિયાની પરિભાષામાં તમારે જે કહેવું હોય તે કહો, વાંધો નથી. જેને જેની સાથે પ્રેમ થાય, પ્રેમ થવા માટે there is a long process. પ્રેમ પરિપક્વ થાય છે. પ્રેમ પરિપક્વ થાય. એ પરિપક્વ પ્રેમનું નામ પ્રેમ અથવા પરમ પ્રેમ. અઘરું આવે થોડું તો સાંભળવું, વાંધો નહીં. થોડી સમજણ ન પડે તો ભવિષ્યમાં સમજણ પડશે. તમારી દીકરીનો એંગેજમેન્ટ કર્યું ત્યારથી તેના ભાવિ પતિ પ્રત્યે એને રાગ, અનુરાગ થયો, હજુ પ્રેમ નથી થયો. પછી ધીમે 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 યથા સમયે એના લગ્ન થયા. તો થોડોક પ્રેમ વધ્યો, હજુ પ્રેમ થયો નથી. હજુ પ્રેમ થયો નથી. પછી સાસરે રહે છે ને એના સાસરે બધું કામ કરે છે, ઘરનું અને બધાયનું. હવે અત્યાર સુધી સિદ્ધાંત પરિભાષામાં બોલ્યા, હવે સાયકોલોજીની પરિભાષામાં બોલે છે. સાયકોલોજી ઇઝ a branch of medical science dealing with human behavioral internal pattern, human internal
બિહેવિયરલ પેટર્ન. એમાં એવી વ્યાખ્યા કરી, એ મેરેજ ઇઝ સપોઝ ટુ બી ટ્રુલી કન્ઝ્યુમેટેડ when it runs smoothly for a period of minimum 2 years. આ ત્યારે મોડર્ન સાયન્સની ભાષામાં એમણે વાત કરી. વાંધો નહીં, વાંધો નહીં. આપણે તો સારું તે મારું. સાહેબ પ્રાચીન હોય તે જ સાચું, આ બધું અર્વાચીન તો બધું ખોટું છે, કે એવું નથી પ્રભુ. અર્વાચીનની દ્રષ્ટિ ખોટી છે. અર્વાચીન બધું ખોટું એવું નથી. જે માનવ જાતને ઉત્કર્ષ તરફ લઈ જાય, માનવ જાતને શાંતિ, સુખ, સગવડ અને પછી સાચું જ્ઞાન આપે, અને એને વ્યવહાર દ્રષ્ટિથી રોટી, કપડા, મકાન, શિક્ષણ और આરોગ્ય સેવા એવું આપે, એને સોશિયલ વેલફેર સ્ટેટ કહે છે. સોશિયલ વેલફેર સ્ટેટ અત્યારે એક ગૌણ છે. જૈન પરંપરામાં અને સામાન્ય રીતે અન્ય પરંપરામાં દીક્ષા લે પછી એને ભણવાનો તો 2 જ પીરિયડ હોય, બહુ તો 3. આખો દિવસ સેવા કરવાની, આખો દિવસ સેવા કરવાની. ગુરુની તો ટોટલ સેવા કરવાની. કપડાં ધોવાના, કપડાં પહેરતા હોય તો, ભિક્ષા લેવા જવાનું એમના માટે, એમના પગ દાબવાના, એમની દવાનું વ્યવસ્થા કરવાની, એમના આસનની, બેઠકની, પથારીની બધી વ્યવસ્થા કરવાની. એવું 2-3 વર્ષ સુધી કરે. પછી એને ઇનર ફોલ્ડમાં લે. એવું જે ન કરી શકે એ ઇનર ફોલ્ડમાં ના આવી શકે. જીવન વિકાસનું પ્રથમ પગથિયું તે સેવા ભાવ છે, અને તે અંતરના સાચા ભાવથી સેવા ભાવ. ઉપલક હોય તો એ ટકે નહીં. હી ગેટ્સ આઉટ બીકોઝ હી ઇઝ નોટ રેડી. હવે નીચે આગળ આવશે. 8 પહર ભી ના રહે પ્રેમ કહાવે સો. જેની સાથે પ્રેમ થયો હોય એની યાદી વારંવાર આવવી જોઈએ. અહીં તો કન્ટિન્યુઅસ આવવી જોઈએ એમ કહે છે. ઘણો વખત સુધી આપણે કોઈ વ્યક્તિ યાદ ન આવે અને આપણે કહીએ કે મને તમારા પ્રત્યે ઘણો પ્રેમ છે. ખોટી વાત છે, બરાબર છે, માયાચાર છે. તું ગમે તેવી રીતે પુટઅપ કરે, પણ જ્ઞાનીને તો હી નોઝ ધ બેક ઓફ યોર માઇન્ડ, બટ હી ઇઝ નોટ કન્સર્ન વિથ ધેટ. એ તો એમ જ, હે ભવ્ય તારું કલ્યાણ થાય, હે ભવ્ય તારું કલ્યાણ થાય. એ વાત યશોવિજયજી મહારાજે ભગવાનની સાથે મૂકી છે, અને જ્ઞાનીઓએ ગુરુ સાથે પણ મૂકી છે. તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે મારે, તું જીવ જીવન આધારો રે, ગિરવા રે ગુણ તુમ તણા. કૃપાળુદેવે શ્રીમદ રાજચંદ્રજીએ યમ નિયમમાં એ ગુરુ માટે મૂકેલો છે. શબ્દ પ્રભુ વાપર્યો છે, પણ આખું પદ જે છે એ બધું કર્યું, પણ ગુરુને ઓળખ્યા નહીં અને ગુરુને સેવ્યા નહીં, ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું નહીં, તો તારું બધું કરેલું તે તને વાહ વાહ કરાવશે. ઘણું બધું પૈસા, સન્માન, કીર્તિ, સોશિયલ સ્ટેટસ અને સિક્યોરિટી બધું આપશે, પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં કરાવે. જપ તપ और व्रतादि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की
પાઈ કૃપા, એ પહેલો દોહરો છે કે ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ. એ પ્રભુ માટે સાચું છે તે ગુરુ માટે સાચું, અને ગુરુ માટે સાચું છે તે ધર્મ અથવા સતશાસ્ત્રો માટે સાચું છે. આવું મારા જીવનમાં બને છે. એમ તાળો મેળવ, આપણો દાખલો સાચો કે ખોટો, તાળો મળે તો સાચો, નહીં તો ખોટો. સાહેબ એવું કરો ને, મને અડધો ખોટો ને અડધો આપો. એ ખોટો ખોટો માર્ક તને આપશે, તારી પ્રેક્ટિસના માર્ક આપશે, પણ તારો દાખલો તો ખોટો જ છે. તારી પ્રેક્ટિસના માર્ક આપશે પણ દાખલો ખોટો છે. ઘણીવાર આપણે પરીક્ષક તરીકે મેથેમેટિક્સમાં થિયરમ કે એ બધું આપણે આપીએ ને, એને બધા પોઈન્ટ સાચા લખ્યા હોય પણ છેલ્લા 2 પોઈન્ટમાં ભૂલ કરી હોય તો એને માર્ક તો આપીએ છે, પણ એનો દાખલો તો ખોટો જ છે, કારણ કે જવાબ ખોટો છે. તો આવું આપણે આપણા જીવનમાં તાળો મેળવવો. હવે આગલું જે છે એ માત્ર બોલી જઈએ અને 2-5 મિનિટ એની વિચારણા કરીએ. સમય આપણને મર્યાદિત છે. પ્રેમન વાણી ઉપજે પ્રેમન હાટ બિકાય, રાજા પરજા જે રૂચે શીશ દેઈ લે જાય. એટલે કરોડોમાં એકાદ વ્યક્તિ કરી શકે પ્રેમ, સાચો પ્રેમ. કરોડોમાં એકાદ વ્યક્તિ કરી શકે. પૂર્ણ પ્રેમની વાત છે હો. 10-20 લાખમાં એક પ્રેમનો પ્રયત્ન તો કરે, પણ ડેસ્ટિનેશન સુધી પહોંચે એમાં ડાઉન વિકેટ થઈ ગયા, ડાઉન વિકેટ થઈ ગયા. હવે તમે ક્રિકેટમાં સેન્ચુરી હોય છે ને, 80 પહોંચે એટલે લોકોને એમ થાય કે સેન્ચુરી મારશે, સેન્ચુરી મારશે. 90 પહોંચે એટલે તો એકદમ વધારે, અને છેલ્લા 5 રન રહે ત્યારે તો એકદમ આમ બધા એક્સાઇટમેન્ટમાં થઈ કે હવે 97 એક ચોક્કો મારે તો સેન્ચુરી. છેલ્લી વાત કહે છે, જહ પ્રેમ તહ નેમ નહીં તહ ન બુદ્ધિ વ્યવહાર, પ્રેમ મગન જબ મન ભયા તબ કૌન ગિને તિથિવાર. કળિયુગ છે એમાં થોડો વિશેષ કળિયુગ વ્યાપ્યો છે છેલ્લા 50 વર્ષમાં. કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્ટાન્ડર્ડ દ્વારા આપણી સંસ્કૃતિ પરંપરાને પણ મોટો એક ધક્કો લાગ્યો છે. ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલ્યા કરે. કળિયુગમાં આવું બધું હોય, વાંધો નહીં. પ્રેમ કરવો હોય તો વિશેષ કેલ્ક્યુલેશન કરાય નહીં. આપણે કોઈ સંત પાસે જઈએ અને પછી આપણે પૂછીએ, તમને આત્મજ્ઞાન પ્રમાણશો તો હું તમારી સાથે રહું. बेटा वो तो तुमको सोचने का है, तुम अभी हमारे साथ जितना चाहे उतना रहो. प्रॉमिस किसी को दिया नहीं जाता, क्योंकि तुम्हारी योग्यता क्या है वह 2-3 साल में जब घनिष्ठ परिचय होगा तब नक्की करेंगे. निश्चय तुमको करना है, हमको नहीं करना है. निश्चय तुमको करना है, हमको नहीं करना है. हम तुम्हारे कल्याण की कामना करते हैं, सबके कल्याण की कामना करता है. तू इधर तक आया तो तेरी विशेष काम, मगर वो निर्णय तुमको करना है. ये प्रमाणे આગળ કહી દીધું, કૌન ગિને તિથિવાર. એ પ્રમાણે પહેલા અભ્યાસી બનવું જોઈએ,
વૈરાગી બનવું જોઈએ, સેવાદાર બનવું જોઈએ. વૈરાગી અને અભ્યાસી જે સેવાદાર બને. વૈરાગ્યનો અર્થ જ એટલો છે. વૈરાગ્યથી આપણને બીક લાગે. હા સાહેબ, વૈરાગ એટલે પ્રભુ અને ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રેમ કરવો, એનું નામ વૈરાગ. વધારે સમય ભગવાનના સેવામાં, ભગવાનની ભક્તિ, વધારે સમય ગુરુની સેવામાં, ગુરુના આયોજનમાં, ગુરુની વ્યક્તિગત અને એમના સિદ્ધાંતની સેવામાં. અને તેઓ સતશાસ્ત્ર બતાવે છે ને સદગુરુ સદપ્રેમ ભગવાનને બતાવે. ગુરુ થોડી પરીક્ષા થયા પછી એને તારા રસ્તે આપી દે છે. તારે રસ્તે તું ચાલ, કારણ કે હું નિશ્ચયથી તારું કલ્યાણ કરી દઉં નહીં. હું તો તને માર્ગ બતાવું, પ્રેરણા આપું, બકઅપ કરું, દોષ બતાવું, પ્રાયશ્ચિત આપું. પણ સુધરવું કે ન સુધરવું એ તો તારા પોતાને આધીન છે. પણ જો પવિત્ર, પાવન, દિવ્ય આભામંડળમાં રહીશ તો તારું કલ્યાણ જલ્દી થવાની સંભાવના છે. માટે તું હવે જેમ તને યોગ્ય લાગે તેમ કર. તારા અંતરાત્માને ઢૂંઢ અને તારું સાચું કલ્યાણ જેમાં હોય તેમ તું કર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ને પરમ કૃપાળો ને ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર